શું નામ આપનું? અಣ್ಣાભાઈ. અને અભી આપને શું લાગે છે કે વર્તમાન કઈ સરકાર બનશે? હું રાજનીતિમાં જવાબ નહીં આપવા તૈયાર નથી. પણ વર્તમાન પરિસ્થિતિ જોતા શું લાગે છે? હવે રામ રાજ કરે કે રાવણ રાજ કરે કોઈ ફરક નથી પડતો. એટલું ખરાબ છે કેમ શાસક આ લોકો. કશું કરવાના નથી. કોઈ પણ આવે, હું આવું તોય આ જ પરિસ્થિતિ રહેવાનો. કેમ? એક માણસથી કશું નહીં થાય, એના પાછળના માણસ પગ ખેંચવા વાળા જ છે. અને રહી વાત 400 પારની, એનું શું? એ કહેવાય નહીં. એ તો રિઝલ્ટ આવે પછી કહેવાય. અને રાહુલ ગાંધી કહે છે કે દરેકના ખાતામાં 8,500 ખટાખટ મોકલવામાં આવશે. એ તો બધું પાણીમાં લખવા વાળી વાત છે. અને ફરી એકવાર તો કઈ સરકાર બનશે તમને શું લાગે? કોઈ જનતા જનાર્દન લોકશાહી જોઈએ, મિલિટરી શાસન જોઈએ. જુઓ ને ઠાર કરો. પણ લોકશાહીમાં આપણને બિલકુલ 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 કાગળ બનાવવાનું જ નહીં, ડાયરેક્ટ શૂટ જ કરવાનું. મંત્રી હોય કે મંત્રીનો છોકરા હોય કે સાધારણ નાગરિક હોય, ગુનેગાર હોય એને ઓન ધીસ ટાઈમ ફાયર. વર્તમાન પરિસ્થિતિ તો શું લાગે છે કઈ સરકાર બનશે? કોઈ કહેવાય નથી. રામ આવે કે રાવણ આવે કોઈ ફરક નથી પડતો. અને 400 પારનું શું? શું કહું છું, એ બધું પાણીમાં લખવા વાળી વાત છે.